હલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ મેગી બનાવવા માટે મેગી લઈ લીધું, એમાં પાણી નાખી દીધું. હવે હાલો લઈ જવી શું લે આવડા બધા તાપ કરે અહીંયા. આવડા તાપ કરતા મેં વાર લાગશે એ થાંઠિયું ભાંગે. હા, કાગળિયા નાખ્યા છે પણ મેં હળગતું નથી હો. હળગાવો જલ્દી હાલો. હા, હળગી ગયો. હાલો આપણે ચૂલે તેપેલી મીક દેવી. હાલો હાલો તેપેલી આપણે મીક દીધી છે. હવે આપણે મેગી બનાવવાનું શરૂ કરી દેવી. આપણે જો રસોઈયા સીવી એટલે આપણે મેગી બનાવી નાખશું. આ બધા કામ તો મને હોપી દીધું, એ બધા મારા ઊભા છે શાંતિથી. મેગી બનતી ને કાચી મેગી તો ખાવી જ પડે ને. આ જો કુપાલભાઈ આપણે મસાલો તોડે હો. હા કુપાલભાઈ, મસાલો હાલો મસાલો આવી ગયો છે ભાઈ મેગીમાં. હાલો હવે મિક્સ કરી નાખી બરોબર મેગી બને છે ને અમે બધા જો ઊભા છે વાટે કે ક્યારે બની રહે ને ક્યારે અમે બધા પછી ખાવી. હા જો ચૂલે ચડે હો. હવે મેગીનો દોર આપણે કુપાલભાઈના હાથમાં આપી દીધો છે. એ આ બની ગઈ જો. હાલો હવે આપણે છે ને મેગી કેવી બની હાલો ચાખી લેવી થોડીક કેવી બની છે. મેગી તો સારી બની હો. આ કુપાલભાઈ ટેસ્ટ કરી કેવી છે કુપાલભાઈ? અરે ગરમ લાગી. અને જેઠાલાલ વગર તો ખાવું નકામું. જેઠાલાલ તો જોઈ યારે ખાતા ખાધું એનું વાંધો નહીં, પણ આ વાંહે આખું બગાડ્યું બધું જો આખું. તો ચાલો મિત્રો હવે આપણે બ્લોગની એન્ડ આપી છીએ. અને પાછળ માતાજીનો મઠ છે. જય માતાજી બધાને.